હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ, મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂરત છે, તો પ્લીઝ મને સપોર્ટ કરો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. તમારા સપોર્ટથી મિત્રો મેં આગળ વધવા માગું છું અને મારા ઘરની પરિસ્થિતિને બદલવા માગું છું, તો મને સપોર્ટ જરૂરથી કરજો. અહીં મેં લઈ લીધા છે ટામેટાં, એક નાની ડુંગળી, ધાણા અને 2 મોરા ગાંઠિયાના પેકેટ. અહીં આપણે એક તપેલું લઈશું, તેમાં 2 પડી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું અને રાઈનો વઘાર કરીશું. રાઈ અને જીરું ફૂટે એટલે આપણે એમાં નાની ડુંગળી લીધી હતી કાપીને, તે નાખીશું. ડુંગળી આપણી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને આપણે સાતળવાની છે. સતળાઈ ગયા પછી આપણે એમાં ટામેટું નાખવાનું છે. અહીં આપણે ટામેટું નાખી દીધું છે. પછી એમાં આપણે મરચાંની ભૂકી 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી અને હળદર 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. પછી આપણે બધા મસાલાઓને બરાબર મિક્સ કરી લેવાનું છે. ટામેટાને આપણે ધીમા તાપે થોડી વાર સુધી ચડવા દેવાના છે. અહીં આપણું ટામેટું ચડી ગયું છે. ટામેટું થોડું ચડી જાય એટલે આપણે એમાં 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા બાદ એમાં 1 ઉકાળ આવે ત્યાં સુધી આપણે એને રાખવાનું છે અને પછી એમાં ધાણા ઉમેરવાના છે. ધાણા ઉમેરી લીધા બાદ આપણે એમાં મોરા ગાંઠિયા નાખી દેવા અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવી છે. અહીં આપણું ગાંઠિયાનું શાક રેડી થઈ ગયું છે.